નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ એક નવો અર્થ વિસ્તાર લઈને આવ્યો છું. સરસ મજાનો અર્થ વિસ્તાર છે. અર્થ વિસ્તાર સરસ મજાનો એટલા માટે છે કે જે ઘટના આપણી સાથે ઘટી નથી અને કોઈ બીજા વ્યક્તિ સાથે ઘટના ઘટે તો આપણે એની હસી મજાક કરીએ છીએ, પણ ક્યારેક એવું પણ બને કે ઘટના આપણી સાથે ઘટે તારી આપણું વર્તન કેવું હોય એમ એ બાબત અહીંયા જે સર્જકે છે પોતાની પંક્તિ દ્વારા બહુ સરસ સમજાવ્યું છે. પીપળ પાન ખરંતા હસતી કુપડિયા, પીપળ પાન ખરંતા હસતી કુપડિયા, મુજ વીતી તુજ વીત સે ધીરી બાપુડિયા. પીપળ પાન ખરંતા હસતી કુપડિયા, મુજ વીતી તુજ વીત સે ધીરી બાપુડિયા. પીપળાના પાન ઉપરથી જ્યારે પીપળાના ઝાડ પરથી જ્યારે પાન નીચે ખરતા હોય છે ને ત્યારે એની જે કૂપળ હોય છે હસતી હોય છે, જુઓ કેવો તમારો વારો આવ્યો ખરવાનો, બરાબર. પણ સર્જક બીજે કહે છે મુજ વીતી તુજ વીતશે, મને જે વીતી છે એ તને પણ વીતશે ધીરી બાપુડિયા. શાંતિ રાખ ભાઈ, હા તું જરા શાંતિ રાખ. આજે મારો વારો છે ને તો કાલે તારો પણ વારો આવી શકે, બરાબર. તો આ પંક્તિની અંદર સર્જક આપણને આ બાબત સમજાવે છે. એ પહેલા તમને કહી દઉં કે જ્યારે પણ તમે અર્થ વિસ્તાર લખો ત્યારે સૌપ્રથમ તમારે આ પંક્તિ લખવાની હોય છે, ત્યારબાદ એનો સામાન્ય અર્થ, એની સમજૂતી અને પછી વિસ્તારથી તમારે એનું લખાણ લખવાનું હોય છે. અને પંક્તિની અંતે આપણને કયા પ્રકારનો બોધ કે ઉપદેશ મળે છે એનું આપણે લખાણ લખવાનું હોય છે. અહીંયા જે મેં ચિત્ર દોર્યું છે તમને સમજાવવા માટે, એવું તમારે પરીક્ષાની અંદર દોરવાનું હોતું નથી. આ તો ફક્ત ને ફક્ત તમારી સમજૂતી માટે છે. બીજી બાબત કે આ જ અર્થ વિસ્તાર જે છે મેં જાતે લખ્યો છે, એના ફોટા પાડી સ્ક્રીનશોટ પાડી વિડીયો પૂરો થશે તેની સાથે મર્જ કરવાનો છું, જેથી તમારે લખીને પણ તૈયારી કરવી હોય તો તમે આરામથી તૈયારી કરી શકો. હવે આપણે અર્થ વિસ્તાર જરા જોઈએ, જરા વિસ્તાર છે એને સમજીએ. મેં અહીંયા એક પીપળાનું ઝાડ દોર્યું છે અને અહીંયા મેં કૂપળ બતાવી છે, બરાબર. આ કૂપળ બહુ આમ મજામાં ખુશમાં છે. કેમ તો કે જે આ નીચે પીળા જે પાન પડી જાય છે, જે પાનખર ઋતુની અંદર જે પીળા પાન પડી જાય છે ત્યારે આ કૂપળ છે હસે છે. ત્યારે આ પીળા પાન એને ઉત્તર આપે છે કે ભાઈ શાંતિ રાખ, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. લખ્યું છે ને પીપળ પાન ખરંતા, જ્યારે પીપળાના વૃક્ષ પરથી પીળા પાન નીચે ખરી જાય છે ત્યારે હસતી કુપડિયા, ત્યારે આ કૂપળો જે છે ને એ હસે છે. મુજ વીતી તુજ વીતશે, આ પાછો એનો ઉત્તર આપે છે ભાઈ તું હસસ ના કરીશ, હા કાલે તારો પણ વારો આવશે. મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા, ધીરી બાપુડિયા એટલે તું શાંતિ રાખ. મિત્રો, આ સમાજની અંદર પણ એવા ઘણા લોકો છે જે અપંગ છે, અશક્ત છે અને ઘરડા છે. એવા લોકોની આપણે ક્યારેક અજાણતાથી અથવા તો ક્યારેક જાણી જોઈ અને આપણે મસ્કરી કરીએ છીએ, ખરેખર સારી ટેવ નથી. એ બાબત ખોટી છે. કારણ કે જે અપંગ છે, જે અશક્ત છે, જે ઘરડા છે, એ લોકોની મુશ્કેલી છે અને મુશ્કેલીની સામે આપણે હસીએ તો એ સારું કે યોગ્ય ન કહેવાય. આપણે એ લોકોને મદદ કરવી જોઈએ. આપણે એ લોકોને ક્યાંક કઈ બાબતની જરૂર છે એમની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. આ સારી બાબત છે. પણ જો તમે એમની પર હસો, મસ્કરી કરો તો એ સારી બાબત નથી. કારણ કે ક્યારેક એવું પણ બને ને કે આપણે પણ તે પરિસ્થિતિમાં મુકાઈએ. માનો કે તમે આજે જુવાન છો, વિદ્યાર્થી અવસ્થામાં છો, પછી તમે જુવાન થવાના છો, તો કોઈ ઘરડો માણસ જતો હોય તમે એની મજાક મસ્કરી કરો તો એ યોગ્ય નથી. કારણ કે તમે પણ એક સમયમાં સમય જતા તમે પણ વૃદ્ધ થવાના છો. જ્યારે તમે વૃદ્ધ થાઓ ત્યારે તમને યાદ આવે કે અરે રે મેં જે પેલા વૃદ્ધ માણસને મજાક મસ્કરી કરી હતી એ ખોટું હતું. એટલા માટે કીધું છે ને અહીંયા મુજ વીતી તુજ વીતશે, મારી પર જે વીતી ગઈ છે ને તારી પર વીતવાની છે. અહીંયા મેં લખ્યું છે વારા ફરતી વારો, મારા પછી તારો. વારા ફરતી વારો છે અને મારા પછી તારો છે. તો જીવનની અંદર આપણે ક્યારેય જે લોકો અપંગ છે, અશક્ત છે, ઘરડા છે, એ લોકોની આપણે ક્યારેય મજાક મસ્કરી કરવી જોઈએ નહીં. આ પંક્તિમાં કવિ આપણને એક બાબત બહુ સ્પષ્ટ કહે છે, પીપળાના પાકા પાન જે છે ખરે ને ત્યારે કૂપળીઓ એની પર હસે છે. આ વખતે પાન એ કૂપળોને કહે છે કે તમે ધીરજ રાખો, એક દિવસ તમારી પણ દશા અમારા જેવી થવાની છે. કેટલાક લોકો અપંગ કે અશક્ત કે ગરડા કે અથવા તો ગરીબ માણસો હોય એ લોકોની મજાક મસ્કરી કરે છે.
એ લોકો એ ભૂલી જાય છે કે કોઈ વખત તેમની પણ આવી દશા થવાની અથવા તો થઈ શકે છે એમ. કોઈના બધા દિવસો ક્યારેક સરખા જતા નથી. એટલે ગુજરાતીમાં કહેવત છે ને, વારા પરથી વારો, મારા પછી તારો. આપણે કોઈની પણ મજાક મસ્કરી ક્યારેય ન કરવી જોઈએ, ક્યારેય કોઈની હસી ન ઉડાવવી જોઈએ. આપણે અશક્ત કે ગરીબ માણસો પ્રત્યે દયાની લાગણી રાખવી જોઈએ, પ્રેમની લાગણી રાખવી જોઈએ, તેમને મદદરૂપ થવાની ભાવના આપણે રાખવી જોઈએ એમ. પણ ક્યારેય હસી મજાક ન કરવી જોઈએ. ક્યારેક એવું પણ બને કે આપણે પણ એ પરિસ્થિતિમાં મુકાઈએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જીવનમાં એક બાબત ખાસ યાદ રાખજો કે તમે ગમે તેટલા મોટા થાવ, યુવાન થાવ, બહુ મોટા સાહેબ થાવ, કશો વાંધો નહીં, ઉચ્ચ હોદ્દા પર તમે બિરાજમાન થાવ, પણ જીવનની અંદર અપંગ હોય, અશક્ત હોય અને ગરડા હોય એ લોકોની ક્યારેય તમારી મજાક મસ્કરી કરવાની નથી. અર્થવિસ્તાર તમે પરીક્ષામાં લખીને પાસ તો થઈ જશો, પણ જીવનમાં આ બાબત ખાસ યાદ રાખજો કે અપંગ, અશક્ત ને ગરડા લોકોની તમારે ક્યારેય મજાક મસ્કરી કરવાની નથી, પરંતુ એ લોકોને મદદરૂપ થવા માટે હંમેશા પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પંક્તિ પૂછાય તો તમારે આ રીતે સરસ રીતે લખવાનું છે. આશા રાખું છું કે આ અર્થવિસ્તારની પંક્તિમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે કોઈ નવા ટોપિક, નવા અર્થવિસ્તાર સાથે મળીશું. ત્યાં સુધી આપને રજા લઉં. આપનો આભાર.